વડોદરા શહેર જિલ્લામાં આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ, લક્ષ્ય ટ્રસ્ટ તેમજ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક શામ દિવ્યાંગો કે નામ અંતર્ગત દિવ્યાંગ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર જિલ્લામાં સૌપ્રથમ વખત યોજાનાર એક શામ દિવ્યાંગો કે નામ અંતર્ગત દિવ્યાંગ સંગીત સંધ્યાનું આયોજન 30 માર્ચના રોજ અલકાપુરી ગોવર્ધનનાથની હવેલી ખાતે કરવામાં આવ્યું છે, જે અંગે વિસ્તૃત માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કે.એસ. છાબરા, લક્ષ્ય ટ્રસ્ટના યુવરાજ માનવેન્દ્રસિંહજી ગોહિલ અને દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખ જય પટેલ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। जय पटेल जो नेत्रहीन होते हुए उनकी दृष्टि कितनी गहरी है, उनका संकल्प कितना स्ट्रांग है, वो संकल्प से उन्होंने इस प्रोग्राम का आयोजन किया है एक शाम दिव्यांगों के नाम, और वो सभी दिव्यांगों को यहाँ इकट्ठा कर रहे हैं। आनंद आश्रम में हमें खुशी है, ईश्वर जी ने हमें ये सेवा का मौका दिया। ये हमारे समाज का वो अंग है जिसको हम सबकी ड्यूटी बनती है सपोर्ट करना, और उसी इरादे से आनंद आश्रम और युवराज जी, जिनसे अभी आपने डिटेल से सुनी, सब इकट्ठे हुए हैं और प्रोग्राम को आगे बढ़ा रहे हैं। हम शुक्रिया अदा करते हैं सभी का जो इस प्रोग्राम में हमें डायरेक्टली और इनडायरेक्टली सपोर्ट कर रहे हैं, और हम आह्वान करते हैं वडोदरा वासियों को कि इस प्रोग्राम में ज़रूर आइए। 100% गारंटी है कि इस तरीके का जो दिल छू लेने वाला प्रोग्राम बहुत ज़्यादा बड़ौदा में हुए नहीं हैं, ये उनमें से एक है। आशा रखते हैं हम आपके दर्शन सभी के वहाँ करेंगे। मार्च रविवाરના રોજે અમે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જે વડોદરામાં પહેલી જ વખત થઈ રહ્યું છે, જેમાં કે 11 દિવ્યાંગ કલાકારો ઇન્દોરથી આવી રહ્યા છે અને ત્યાં એક બ્લાઇન્ડ ટેલેન્ટ શો કરવામાં આવ્યું છે, જેનું નામ છે એક શામ દિવ્યાંગો કે નામ, અને આનું કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન તરફથી થઈ રહ્યું છે, જે રાજપીપળામાં સ્થિત છે, જે અધ્યક્ષ જય પટેલ છે, અને સાથે સાથે બે સંસ્થાઓ પણ જોડાવામાં આવી છે। એમાં એક છાબડા સાહેબ તરફથી આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ છે, અને એક હું માનવેન્દ્રસિંહ ગોહિલ। આ કાર્યક્રમનો સમય છે રાત્રે 8 થી 11 સુધીનો, અને આ પ્રોડક્ટિવિટી રોડ ઉપર જે ઓપન ગ્રાઉન્ડ છે, ગોવર્ધન દાસજીની હવેલી છે, મંદિર છે, એ જગ્યામાં આ કાર્યક્રમ થવાનો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।